આજે તમારા સમીકરણો છે, તમારી શું નંબર્સ છે કે તમને લાગે છે કે આટલી સીટ્સ મળશે? કઈ રીતના તમારો જે પ્રચાર રહ્યો છે, શું તમને લાગે છે કે કયા જાતના તમને એક આશા રાખી રહ્યા છો કે બહુમતથી તમે સરકાર બનાવી શકશો? મહારાષ્ટ્રની જે આજની ચૂંટણીના પરિણામો છે એનો મુખ્ય આધાર છે રાજકીય સ્થિરતા. કારણ કે કેટલાક વખતથી આપણે જોતા આવ્યા છીએ કે રાજકીય સ્થિરતાનો અભાવ હોય ત્યારે જીઓપોલિટિકલ રિસ્ક વધી જાય છે અને એની અસર, સીધી અસર શેર બજાર ઉપર પડતી હોય છે, માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર હોય છે અને એક સમગ્ર અર્થતંત્ર જીઓપોલિટિકલ રિસ્કના પ્રભાવમાં આવી જાય છે. એટલે રાજકીય સ્થિરતા એસ્ટાબ્લિશ કરવી એ જનમાનસમાં એક મુખ્ય વાત હોય છે. આજના પરિણામમાં પ્રજાને એક તક મળી છે કે રાજકીય સ્થિરતા આપણે સ્થાપી શકીએ. અને મહારાષ્ટ્રમાં જે પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતાં એકનાથ શિંદેજીની જે યુતિ છે એમણે ખૂબ સારા પરિણામો આપ્યા છે. મહારાષ્ટ્રનું જનમાનસ એ કહે છે કે આ સરકારે સારું કામ કર્યું છે અને રાજકીય સ્થિરતાની દિશામાં એમણે ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની નીતિઓ ઘડી છે અને એનો અમલ પણ કર્યો છે. એટલે એક બાજુ પરફોર્મન્સ છે અને સાથે સાથે પ્રજાની અપેક્ષા છે રાજકીય સ્થિરતાની. એટલે આ જે જનમાનસમાં થયેલી જે યુતિ છે, પરફોર્મન્સ અને એક્સપેક્ટેશન્સની, એના આધારે આપણે ચોક્કસ એવી આશા રાખી શકીએ કે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને અજીત પવાર જૂથની જે યુતિ છે તે ચોક્કસ કન્વિન્સિંગ વિજય હાંસલ કરશે. જી, સાથે આ ચર્ચામાં હવે રાજકીય વિશ્લેષક જગદીશ આણેરાવ પણ જોડાઈ ગયા છે. જગદીશજી, સ્વાગત આપનું પણ CNBC બજારમાં. ખાસ કરીને તમારી પાસેથી સમજવું છે, આ જે આખું ચૂંટણી મહારાષ્ટ્ર માટે રહી છે ઘણી રસપ્રદ રહી છે અત્યાર સુધીમાં. કારણ કે આપણે જોયું છે કે અહીંયા ઘણા બધા મુદ્દાઓ એકબીજાની સામે મૂકવામાં આવ્યા છે. એક બાજુ મહાયુતિ છે, એક બાજુ મહાવિકાસ આઘાડી છે. છેલ્લા 5 વર્ષમાં બંને સરકારોએ મહારાષ્ટ્રની ઉપર રાજકીય ગાદી પર તેઓ બેસી ચૂક્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે મહારાષ્ટ્રનું જે આજનું પરિણામ હશે એ મહારાષ્ટ્ર માટે નહીં પરંતુ આખા દેશના રાજકારણ માટે કેટલું મહત્વનું બની શકે છે? આ વાત સાચી છે. મહારાષ્ટ્રનું આ ચૂંટણીઓનું પરિણામ આખા દેશ ઉપર એટલા માટે ઘણા કારણોથી અસર કરી શકે છે. એક તો નંબર 1 કે મહારાષ્ટ્ર જે ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા છે, એટલે આખું જે ભારતની અર્થતંત્ર છે એનું હબ ગણાય, હાર્ટ ગણાય. એટલે સ્વાભાવિક છે કે આખા દેશના ઇકોનોમી ઉપર પણ એનો ઇમ્પેક્ટ પડવાનો છે. પોલિટિકલી જોઈએ તો મહારાષ્ટ્ર જે સેકન્ડ લાર્જેસ્ટ સ્ટેટ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન એન્ડ ઇન ટર્મ્સ ઓફ ધ સીટ્સ ઓફ પાર્લિયામેન્ટ, એટલે એનો ઇમ્પેક્ટ પણ ખૂબ પડવાનો છે. કારણ કે જે વિધાનસભાના સભ્યો બનશે, રાજ્યસભામાં પણ એમાંથી ચૂંટણી થવાની, જે 19 મેમ્બર્સ છે મહારાષ્ટ્રમાં એસેમ્બલીમાંથી, તો એનો પણ મોટો ઇમ્પેક્ટ પડવાનો છે. આ 2 દિવસ પછી સંસદ સત્ર પણ શરૂ થશે એટલે એનો સીધો ઇમ્પેક્ટ ત્યાં પણ પડવાનો છે. જે પણ માનો કે NDA જીતે અથવા તો ઇન્ડી ગઠબંધવાળા, જે પણ અત્યારે આપણે કોઈ ક્લિયર ચિત્ર અત્યારથી શરૂ નથી થયું, તો એ બંનેને એક પ્રકારનું એક પ્રેરક બળ મળશે આગળ વધવા માટેનું. બંને માટે કરો એ અમરોનો એટલા માટે સવાલ છે કારણ કે જે 2 રાજકીય પક્ષો મહારાષ્ટ્રમાં રહ્યા છે, રિજિયોનલ પક્ષો, એમના અસ્તિત્વનો પણ એમના માટે સવાલ છે. કારણ કે બંને જે રાજકીય પક્ષો હતા, એકબીજાના પ્રતિસ્પર્ધી હતા અત્યાર સુધી, એ બંનેના ઊભા 2 ફાળિયા થયા છે. એટલે કે શિવસેનાના 2 ફાળિયા થયા અને NCPના પણ. તો હવે પ્રશ્ન એવો થાય છે કે જે પોતાને ઓરિજિનલ પાર્ટી ગણાવે છે, કે જે સ્થાપક હતા, કે જે પોતાના કુળના લોકો અત્યારે સંભાળે છે, એમની પાસે એ સૂત્રોના નિશાન કે જે પણ છે એ રહ્યા નથી. એની પાસે વર્તમાન આજની તારીખમાં મેજોરિટી સભ્યો પણ નથી, એટલે એ લોકોને કોઈ સ્ટેટસ મળ્યું નથી. હવે એ બંનેને આ પ્રૂવ કરવાની એક તક આવી છે
કે મારો જ પક્ષ છે સાચો છે ઇન ટર્મ્સ ઓફ નંબર્સ. તો અત્યારે નંબર્સ એ લોકો પાસે સિંગલ ડિજિટ હાર્ડલી ડબલ ડિજિટ છે. તો એને કારણે એ લોકોને આ ચેલેન્જ આપવાની છે અને એનો ઇમ્પેક્ટ નેશનલ લેવલ પર પણ પડવાનું છે. બીજું, આ જે ઇલેક્શન્સ છે એ ફાઇનાન્શિયલ કેપિટલ હોવાને કારણે ઘણા બધા એના પરિબળો કેન્દ્ર સરકારને પણ પ્રભાવિત કરશે. મહારાષ્ટ્રને એક નેરેટિવ એવો ઊભો કરવામાં આવ્યો કે ઘણા બધા પ્રોજેક્ટ્સ બીજા રાજ્યોમાં જતા રહ્યા છે, જે ટેકનિકલી કે ફિગર્સની રીતે બહુ જ સાચું નથી, કારણ કે દરેક રાજ્યને કોઈક ને કોઈક પ્રોજેક્ટ મળતા હોય છે. આજે પણ મહારાષ્ટ્ર એફડીઆઈમાં અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં વર્ષોથી જે એનું પ્રથમ સ્થાન છે ટકી રહ્યું છે. પિરિયોડિકલ ક્યારેક વધઘટ થતી રહે છે, કાયમ છે, પણ ઓવરઓલ જોઈએ તો એનો નંબર 1 ટકી રહ્યો છે. અને જે સરકાર આવશે, ખાસ કરીને જો યુતિ સરકાર આવશે, તો એના ગ્રોથ એન્જિનને ખૂબ જ બળ મળવાનું છે. એટલે પણ આ બહુ જ મહત્વની ચૂંટણી છે. એટલે રાજકીય અસ્તિત્વ માટે, રાજકીય સ્થિરતા માટે અને દેશના અર્થતંત્રમાં એ રીતે પોલિટિકલી અને ઇકોનોમિકલી પણ આ ચૂંટણીના પરિણામો બધા જ રીતે બહુ જ આખા ભારત દેશ ઉપર અસર કરશે. સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જે પોલિટિકલી આવશે એનો પણ બહુ જ મોટો આધાર રહેવાનો છે, કારણ કે મોદી સાહેબ અથવા અમિત શાહ છે, એમણે જે રીતે પર્સનલ રીતે પણ ગ્રુપ એટલે એમના પાર્ટી લેવલે અને માસ લેવલે જે અપીલ કરી છે, એનું રિઝલ્ટ પણ આપણને અહીંયા જોવા મળશે. જી